દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 20 માર્ચ 2026, તપઋતુના ચોથા અઠવાડિયાનો શુક્રવાર. પહેલું વાંચન જ્ઞાનવાણીના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત યોહાન કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન જ્ઞાનવાણીના ગ્રંથમાંથી અધ્યાય 2, કડી 1 અને 12-22. વિપરીત બુદ્ધિથી દોરવાઈ જઈને અધર્મીઓ માહુમાહે કહે છે, આપણી જિંદગી ટૂંકી અને દુઃખથી ભરેલી છે અને મરણનું કોઈ મારણ નથી. કોઈને કદી મૃત્યુલોકમાંથી પાછું આવ્યું જાણ્યું નથી. આપણે ધર્મભીરુ માણસ ઉપર તૂટી પડીએ, કારણ તે આપણને આડખીલીરૂપ છે અને આપણા કાર્યોનો વિરોધ કરે છે. ધર્મના નિયમનો ભંગ કરવા બદલ તે આપણને ઠપકો આપે છે અને આપણા ઉછેરને બેવફા નીવડવા બદલ આપણને વખોડે છે. પોતાને ઈશ્વરનું જ્ઞાન હોવાનો તે દાવો કરે છે અને પોતાને પ્રભુનો પુત્ર કહેવડાવે છે. આપણા વિચારોના તે જીવતા જાગતા ઠપકારૂપ છે. તેનું દર્શન સુદ્ધા આપણને ભારે થઈ પડે છે, કારણ તેનું જીવન બીજા લોકોના જેવું નથી અને તેના માર્ગો જુદા છે. તે આપણને ખોટું નાણું માને છે. કોણ જાણે અભડાઈ જતો હોય તેમ આપણા માર્ગથી છેટો રહે છે. તે કહે છે કે ધર્મભીરુ માણસનો અંત સુખમય હોય છે. ઈશ્વર મારા પિતા છે એમ કહીને તે બડાઈ મારે છે. એની વાત સાચી છે કે ખોટી તેની આપણે પરીક્ષા કરીએ છીએ. જોઈએ તો ખરા કે અંતે એનું શું થાય છે. જો ધર્મભીરુ માણસ ઈશ્વરનો પુત્ર હશે તો ઈશ્વર તેનું રક્ષણ કરશે અને તેને દુશ્મનોના હાથમાંથી છોડાવશે. અત્યાચાર અને રીબામણીથી આપણે એની પરીક્ષા કરીએ તો જ આપણને એની નમ્રતાની ખબર પડશે અને એની સહિષ્ણુતાની કસોટી થશે. આપણે એને નામોશી ભર્યા મૃત્યુની સજા કરીએ, કારણ એણે પોતે જ કહ્યું છે કે મારી સંભાળ લેનાર બેઠો છે. એ લોકો આ પ્રમાણે દલીલ કરે છે, પણ તેઓ ભીત ખુલે છે, કારણ પોતાની દુષ્ટતાને કારણે તેઓ આંધળા થઈ ગયા છે અને ઈશ્વરની યોજનાનું રહસ્ય જાણતા નથી, તેમ પુણ્યના ફળની પણ આશા રાખતા નથી કે નિષ્કલંક જીવોને કોઈ બદલો મળશે એમ પણ માનતા નથી. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત યોહાન કૃત ગ્રંથમાંથી અધ્યાય 7, કલમ 1-2, 10 અને 25-30. આ પછી ઈસુ ગાલિલમાં ફરતા રહ્યા. યહૂદીઓ એમને મારી નાખવાને તાકતા હતા, એટલે તેઓ યહૂદિયામાં ફરવા માંગતા નહોતા. એટલામાં યહૂદીઓનો માંડવાનો ઉત્સવ નજીક આવ્યો. તેમના ભાઈઓ ઉત્સવમાં ગયા, ત્યાર પછી તેઓ પણ ગયા. લોકોની નજરે ચડાય એ રીતે નહીં, પણ જાણે ગુપ્ત રીતે. યરૂશાલેમના કેટલાક માણસો કહેવા લાગ્યા, એ લોકો મારી નાખવા માંગે છે, તે આ જ માણસ ને? જુઓ ને, એ તો ખાસો જાહેરમાં બોલે છે અને એ લોકો તેને કશું કહેતા નથી. આપણા આગેવાનો સાચે જ એમ સમજ્યા હશે કે આ જ ખ્રિસ્ત છે. પણ ખ્રિસ્ત આવશે ત્યારે કંઈ કોઈને ખબર નથી પડવાની કે એ ક્યાંનો છે. જ્યારે આ માણસ ક્યાંનો છે એ તો આપણે જાણીએ છીએ. આ ઉપરથી ઈસુએ મંદિરમાં ઉપદેશ કરતા કરતા સાદ ઊંચો કરીને કહ્યું, ત્યારે તો હું કોણ છું અને ક્યાંનો છું એ તમે જાણો છો, પણ હું પોતે થઈને નથી આવ્યો. મને ખરેખર કોઈએ મોકલ્યો છે અને એ મોકલનારને તમે ઓળખતા નથી. હું તેને ઓળખું છું, કારણ હું તેની પાસેથી આવું છું અને તેણે મને મોકલ્યો છે. એટલે તે લોકોએ તેમને પકડવાનો પ્રયત્ન કર્યો, પણ કોઈએ તેમના ઉપર હાથ નાખ્યો નહીં, કારણ તેમનો સમય હજી પાક્યો નહોતો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.